નમસ્કાર મિત્રો, હવે યુજી અને પીજી બંને એકાઉન્ટ બનાવવાના થશે, કદાચ એક જ નંબર ઉપરથી અથવા એક જ ઈમેલ આઈડી ઉપરથી. બટ તમે જોઈ શકો છો આ નંબર મેં પીજી માટે પણ યુઝ કર્યા છે, બટ ઈમેલ આઈડી અલગ છે. મતલબ તમે મલ્ટિપલ એકાઉન્ટ બનાવી શકો છો, બટ ઈમેલ આઈડી દર વખતે ડિફરન્ટ હોવું જોઈએ. હવે એનું કારણ એવું કે આઈડી પાસવર્ડ ઈમેલ આઈડી ઉપર રજિસ્ટ્રેશન આઈડી અને પાસવર્ડ રજિસ્ટ્રેશન નંબર અને એપ્લિકેશન નંબર અને પાસવર્ડ એમાં જાય છે, એટલા માટે. એટલે એક યુનિકનેસ માટે આપણે ઈમેલ આઈડી જીકેએસ પોર્ટલવાળા હવે યુનિકનેસ માટે ઈમેલ આઈડી રાખેલ છે. મોબાઈલ નંબર તમે દરેક કોર્સ માટે અલગ અલગ દરેક કોર્સ માટે એક નંબર યુઝ કરી શકો. તો પ્રોફાઇલ તો તમે યુજી કોર્સમાં જે રીતે ફિલ કરી સેમ એ જ છે. એ વિડીયો પણ તમે ઉપરથી જોઈ શકશો. હવે હું એકેડમિક ડિટેલ ફિલ કરતો હતો. તમારા 12થની ડિટેલ નાખવાની, તમારા ગ્રેજ્યુએશનની ડિટેલ એન્ટર કરવાની. ઓકે, ત્યાં સુધી તો વાંધો નહોતો. પછી સીધું આવ્યું કે ભાઈ એક સેમિસ્ટરની ડિટેલ નાખો. આ શું છે? આ જીકેએસ પોર્ટલ એમ કહેતું હતું કે યુઝર માટે મતલબ સ્ટુડન્ટ માટે આ ઇઝી પોર્ટલ હશે. આ ઇઝી એક કઈ રીતથી ઇઝી નથી લાગતું. આના પર સીટ નંબર મગાવો, ફેચ કરો, ડેટા ખતમ કરો વાત. એક ક્લિક ઉપર કામ થાય છે, ત્યાં આટલી ક્લિકો કરાવો છો તમે. આટલા બધા 6 સેમિસ્ટર હું અત્યારે અપલોડ કરતો હતો. 5મું સેમિસ્ટર અપલોડ કર્યું મેં મારું, હાલાકી ડમી જ નાખતો હતો અને સાઇટ બંધ થઈ ગઈ. ફરીથી મેં કરો, ફરીથી સેવ કરો. કાંઈ એવું કરો, આટલો પોર્શન ટાઈપ થઈ ગયો, મતલબ આટલો પોર્શનમાં ડેટા ફિલ થઈ ગયો, તો એને સેવનું બટન અહીંયા આપી દો. સેક્શન વાઇઝ સેવ કરતા જાઓ. તો આખું પેજ ના ફિલ કરો ત્યાં સુધી સેવ ન થાય. એમાં એક ભૂલ હોય અથવા નેટ જતું રહ્યું અથવા કોઈ પણ વેબસાઇટના પ્રોબ્લેમ થયો એટલે કામ ખતમ ફરીથી. એટલે હું હવે આ ફોર્મ ફિલ કરવાનો નથી. ડેમો માટે આપણું યુજીવાળું ફોર્મ બેસ્ટ રહેશે. હજી ચોઈસ ફિલિંગ સુધી પહોંચ્યા નથી એટલે ખબર નહીં પડે કે ભાઈ લો કોલેજ અત્યારે દેખાડશે કે નહીં. બરાબર. હવે અહીંથી જોતાં મને એવું લાગે છે કે લો કોલેજ, તમે રજિસ્ટ્રેશનવાળું પેજ ઓપન કરો, તમે ન્યૂ રજિસ્ટ્રેશનવાળું પેજ ઓપન કરો, ત્યાં જ દેખાય છે પીજી કોર્સ આફ્ટર ગ્રેજ્યુએશન, પીજી, બીએડ અને લો. હવે લોમાં એલએલબી છે કે શું છે એ તમારે ત્યાં જઈને જોવું પડશે ભાઈ, કેમ કે હું હવે એ ફિલ નથી કરવાનો, બહુ વાર લાગશે એમાં ખોટો ટાઈમ પાસ જ છે. તો આપણું યુજીવાળું જે રજિસ્ટ્રેશન છે એ બેસ્ટ છે આપણા એક્ઝામ્પલ માટે. ચાલો, તો તમે જોવો છો કે મેં સબમિટ સુધી કામ પૂરું કરી દીધું. પછી તમે સબમિટની ઉપર અહીંયા જો અનલોક, આ સબમિટ નહીં હોય તો અનલોક નહીં આવે. એક બે કમેન્ટ એવી પણ આવેલી હતી કે જેમાં અનલોક નહોતું થતું. તો અહીંથી અનલોક થશે. તમે કેપ્ચા કોડ નાખી ઓટીપી લઈ અને પછી અનલોક કરી શકો. પછી સબમિટ કરવું પાછું કમ્પલસરી છે. બરાબર. પછી જ આ બધી વસ્તુ તમે ચેન્જ કરી શકો. અને એપ્લિકેશનનું સ્ટેટસ તમને અહીંથી જોવા મળશે. હું ડાઉનલોડની ટ્રાય કરું છું, થાય છે કે નહીં. હા, થઈ જશે. તમારી આખી એપ્લિકેશન તમને અહીં જોવા મળશે. ઓકે, આખી એપ્લિકેશન જોવા મળશે કે કોલેજમાં તમે શું શું એપ્લાય કર્યું છે. અને 300 રૂપિયાનું જે પેમેન્ટ કરેલ છે તેની રસીદ આપણે અહીંથી મળશે. તો આ બંને ડાઉનલોડ કરી રાખી લેવું. ઓકે. પેમેન્ટ કર્યા પછી એપ્લિકેશન ફોર્મ સબમિટ કરવાનું રહેશે. જો ફોર્મ સબમિટ નહીં કર્યું હોય તો માન્ય કરવામાં આવશે નહીં. રજિસ્ટ્રેશન ફી પરત મળવા પાત્ર નથી. એક આ નિયમ નથી સમજાતો. રજિસ્ટ્રેશન ફી કોઈ દી પાછી ન મળે. તમારું પોર્ટલ કામ કરે કે ના કરે, તમે પૈસા આપો બસ. ચલો, એવી વાતોમાં નથી પડું. હજી સુધી કોઈ મેજર કોઈ અપડેટ નથી. તમે અહીંથી ડિટેલ જોઈ શકશો તમે કઈ કઈ કોલેજમાં એપ્લાય કરેલ છે. હજી પછી જ્યારે કોલેજ તમને એલોટમેન્ટ આવશે તે ડેટા તમને અહીં જોવા મળશે. તો એવો વ્યૂ આપેલ છે. તો હજી આ બધા વિડીયોને પણ વધારે વ્યૂ આપો અને જેટલા વિડીયો જોવો છો એને લાઈક કરો અને એટલા જ જો સબસ્ક્રાઈબ કરી દે તો મને પણ વિડીયો બનાવવાની વધારે મજા આવે. તો ઓકે, મળીશું આપણે નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.